બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ અને ધાનેરા વિસ્તારમાં 115 જેટલા ગામોમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદાના પાણીથી તળાવ ભરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને વર્ષોથી સૂકાપટ પડી ગયેલા ગામોમાં ખેતરો ફરી એકવાર પાણીથી લીલાછમ બનશે। સરકારની તળાવ ભરવાની જાહેરાતથી ધાનેરા અને થરાદ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આમ તો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછત ધરાવતો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે પાણી વગર બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારના મોટાભાગના ગામો સૂકાપટ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ધાનેરા થરાદ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણી વગર ઝઝૂમી ગયા છે। પાણી વગર આ વિસ્તારના ખેડૂતો સૌથી મોટી સમસ્યાનો સામનો કરતા, કારણ કે પાણીના તળ જે પ્રમાણે દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, તેના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ ભરી બની ગઈ છે। બીજી તરફ આ જિલ્લો મુખ્યત્વે ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ જોડાયો છે, પરંતુ સતત પાણીની અછત સર્જાતા મોટાભાગના પશુપાલકો ખેતી અને પશુપાલન બંને છોડવા માટે મજબૂર બન્યા હતા। ધાનેરા વિસ્તારના મોટાભાગના ગામોમાં આજે પાણી વગર સૂકાપટ પડ્યા છે। પાણી માટે ધાનેરા વિસ્તારના લોકો અનેકવાર રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી, તો બીજી તરફ થરાદ વિસ્તારમાં પણ મોટાભાગના ગામોમાં પાણી વગર પશુપાલકો અને ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે। આ બંને તાલુકાની રજૂઆતના પગલે રાજ્ય સરકારે થરાદ અને ધાનેરા વિસ્તારમાં તળાવ ભરવાની જાહેરાત કરી છે। તેમાં ધાનેરા વિસ્તારમાં 55 ગામ, થરાદ વિસ્તારના 60 ગામ, આમ કુલ 115 ગામ રાજ્ય સરકાર દ્વારા 1048 કરોડના ખર્ચે નર્મદાનું પાણી તળાવમાં નાખવામાં આવશે, જેના કારણે વર્ષોથી જે ગામમાં પાણી વગર સૂકાપટ પડ્યા હતા, તે ગામોમાં ફરી એકવાર ખેડૂતો ખેતી કરી શકે છે। રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને લઈને ધાનેરા થરાદ વિસ્તારના ખેડૂતો રાજ્ય સરકારના નિર્ણયને વધાવી રહ્યા છે। વર્ષો બાદ અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતો પશુપાલનો અને ખેતી કરવાનું શરૂઆત કરશે અને રાજ્ય સરકારના તળાવો ભરવાના નિર્ણયને ખેડૂતો જણાવી રહ્યા છે કે વર્ષોથી ધાનેરા અને થરાદ વિસ્તારમાં પાણીની અછત હતી, જેના કારણે મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન પણ છોડી દીધું છે। બીજી તરફ ખેડૂતો માત્ર ચોમાસામાં વરસાદ થાય તો જ એક જ સિઝન કરી શકતા હતા અને બાકી શિયાળો અને ઉનાળો સમયમાં તો ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી પણ કરી શકતા નહોતા। ધાનેરા વિસ્તારમાં તો પાણીના તળ 1000 ફૂટ કરતાં પણ ઊંડા જતા રહ્યા છે, જેના કારણે હવે નીચે પથ્થર આવી જતા ખેડૂતોને પોતાની મોંઘી જમીને મૂકીને માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે રાજ્ય સરકારે જે તળાવ ભરવાની જાહેરાત કરી છે, તેને લઈને હવે ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ અને ધાનેરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી નહીવત વરસાદના કારણે પાણીની અછત જોવા મળી રહી હતી। મોટાભાગના ખેડૂતો અને પશુપાલકો પાણી વગર પોતાની ખેતી અને પશુપાલન છોડી અન્ય વ્યવસાય સાથે જોડવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને થરાદ અને ધાનેરા વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ પોતાના વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે અનેકવાર આવેદનપત્રો, આંદોલન અને રાજ્ય સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, જેને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે નર્મદાની પાઇપલાઇન દ્વારા 115 જેટલા થરાદ અને ધાનેરા વિસ્તારના ગામોમાં તળાવમાં પાણી ભરવામાં આવશે। આ વિસ્તારમાં તળાવમાં પાણી ભરવાથી હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો ફરી એકવાર સારી રીતે ખેતી કરી શકે છે। પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, તે ફરી એકવાર ઊંચા આવશે। બીજી તરફ પશુપાલનનો વ્યવસાય પણ વિસ્તારમાં મુખ્ય છે, તે પણ હવે તળાવમાં પાણી આવતા પશુપાલનનો વ્યવસાય ફરી એકવાર ધમધમતો થશે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ગોવાભાઈ, સરકારે 1048 કરોડની જાહેરાત કરી છે કે અહીંયા ગામે ગામના તળાવો ભરવામાં આવશે, એના માટે સરકારે બહુ મોટો નિર્ણય કર્યો છે, સારામાં સારો। કેમ કે આ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા હતી। આ પાઇપલાઇન તળાવ ભરાય, પાણી આવે, એનાથી મોટો ખેડૂતને પશુપાલનને મોટો ફાયદો થશે। કેટલી તકલીફ પડતી હતી? પડતી પહેલાં તો આ વિસ્તારમાં પાણી હતા, પણ હાલ તો 500,000 ફૂટી નથી, કોરો પથ્થર આવે છે। બીજી બધી તમે સૂકી પડીએ, કોઈ પશુપાલન રાખવા માગતું નથી, કોઈ ખેતી થતી નથી। એટલે હવે પાણી આવે એટલે પશુપાલન રાખશે, ખેતી કરશે, એટલે સરકાર શ્રી તો મોટો આભાર। ઓકે, તમારું નામ? મારું નામ મગનભાઈ। મગનભાઈ, આ વિસ્તારમાં હવે પાણી આવશે, શું કહેશો? પાણી આવે તો અમારા ભાગ્ય જાગી જાય। બીજું તો હવે અમે પાણી વગર ખૂબ ખેતી છોડવા ઉપર બેઠા, પણ ખેતી ભગવાન છોડાવે કે અમે પગથા આદમી ખડે ના આવે। આમાં યાર બાપ દાદા ખેતી કરતા હતા ને અમે કરવા, પણ પાણીની પરિસ્થિતિ ભગવાનની મૂકી, બીજી કોઈ મૂકી નથી। કઈ રીતે ગુજરાન ચલાવો છો? પાણી વગર ગુજરાન ચલાવવા નેટ ડગ મોડા ચોમાસું આવે એટલે ભગવાન વળી થોડો રાજી થાય એટલે અમારો ડગ મળાય, એના પછી વળી પડે ઉથડ ગાડી ચાલે। હવે પાણી આવશે, તળાવ ભરાશે, કેટલો ફાયદો થશે? પાણી આવશે ને તળાવ ભરાશે તો અમારે થંજ ગણી જેવું થશે, વાબમાં થયું એવું અમારે થવાનું હોય, પણ પાણી આવે તો ભગવાન। સરકારે નિર્ણય કર્યો, સરકારે નિર્ણય લીધો એ બરાબર સચોટ લીધો એ। શું કહેશો? સરકારે જે આ અધ્યક્ષશ્રી અમારા માટે આ વિચાર્યું હોય ને, એના માટે તો બીજો કોઈ વિચારી જ નહીં, એની શક્તિ જેટલી જ ન હોય કે એટલા તળાવ ભરે ને પાણીના તળ ઊંચા આવે, અમારો આ ખેડૂત મારો નિર્ભરી રહે, એટલા માટે સારો જ નિર્ણય લીધો। ડીસા તાલુકાની અંદર બટાકા નીકાળવાના શ્રી ગણેશ થઈ ગયા છે અને
અત્યારે ભાવ જો ગણવા જઈએ તો ભાવ 211થી 21 સુધીના છે. એના પહેલાં 10 દિવસ પહેલાં ભાવ સારા હતા 250, પણ દિવસે દિવસે ભાવ દબે છે અને ખોદાણ બી ચાલુ છે વધુ, એટલે ટ્રકો પણ માર્કેટોમાં જાય છે, એટલે ભાવ દિવસે દિવસે ઘટે છે. આના ભાવ જો જળવાઈ રહે તો સારી બાબત છે, નહીંતર ના છૂટકે ખેડૂતને પરવડે એમ નથી. કેમ કે બિયારણ આ વખતે મોંઘું હતું, 1500 રૂપિયા 50 કિલા પેકેટના, રાસાયણિક ખાતર મોંઘું, ડીઝલ મોંઘું, મજૂરી મોંઘી, એટલે પોસાય તેમ ખેડૂતને તો નથી. જો 300 રૂપિયા મિનિમમ હોય તો ખેડૂતને થોડી મળતર રહે. હજી આગ્રા અને યુપી સાઈડના જે બટાકાનું ખોદાણ બાકી છે, અને એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યાંનું બટાકું, તો હજી બટાકા ભાવ નીચે જવાની સંભાવના છે. જો આ ભાવ હજી જળવાઈ રહે સારી બાબત, નહીંતર જો ભાવ દબશે તો ન છૂટકે સરકાર જોડે અમારે સહાય માગવી પડશે. નમસ્કાર, હું આ ગામનો વતની છું. આ ગામમાં પાણીની બહુ સમસ્યા ભારી છે. પહેલાં અહીંયા 500 ફૂટે પાણી હતા, બોર થતા 500 ફૂટ નીચે પથરાઈ જાય, પાણી થતા નથી. સરકારે યોજના જાહેર કરી આ 1000 કરોડની, એમાં અમારા ગામમાંથી મુખ્ય પાઇપલાઇન નીકળે છે, અને અમારા ગામની વચ્ચોવચ્ચથી મેન પાઇપલાઇન નીકળતી હોય. અમારા ગામનું જો તળાવ ભરાય તો આ ગામને, આજુબાજુના વિસ્તારને બહુ ફાયદો થાય એમ છે. 100 હેક્ટરથી ઉપર જમીન પિયત થાય આ અમારા ગામનું તળાવ ભરાય તો ગામને પશુપંખી, પશુપાલન, ખેડૂત, ગામમાં હરેકને ફાયદો થશે. એના બદલ સરકારને ખૂબ ખૂબ અભિનંદન, અને વિધાનસભાના અધ્યક્ષને પણ અભિનંદન.